સરદાર પટેલના મોસાળની જમીન બારોબાર વેચી દેવામાં આવી હોય તેવો આક્ષેપ થયો છે। નડિયાદમાં જમીન વેચાણને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરદાર સન્માન સંકલ્પ સમિતિએ આ આવેદનપત્ર આપ્યું હોય તેવી વિગતો સામે આવી। ખોટા કાગળો ઊભા કરીને જમીનનો વેપલો કર્યો હોય તેવો ઉલ્લેખ થયો છે। ત્યારે નડિયાદ નગરપાલિકાના પૂર્વ ચેરમેને કૌભાંડનો આક્ષેપ કર્યો। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। કલેક્ટર ઓફિસ ખેડા ખાતે આવ્યા છીએ અને એક રજૂઆત કરી છે કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જે મામાની જમીન હતી એ જમીનને ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ સરકાર દ્વારા મેળાપીણા કરી અને એને વેચવાનું એક કૌભાંડ કરી રહ્યા છે। હવે હકીકતમાં વસ્તુ એવી છે કે માલિક 2006માં મૃત્યુ પામેલ બતાવે છે કાગળિયા ઉપર અને 2022માં એ જ માલિકના નામે અરજી કરેલી બતાવે છે। ઝીરો ટોલરન્સવાળી જે સરકાર છે એમને અમે કહેવા માગીએ છીએ કે નડિયાદની અંદર જે આ જમીન કૌભાંડ થાય છે એમાં તમારું ઝીરો ટોલરન્સ બતાવો અને આ જે ભૂમાફિયાઓ સરકારી જે કર્મચારીઓની જોડે મેળાપણી કરીને આ જમીનોનું જે કૌભાંડ કરે છે એનાથી મુક્ત કરાવો।